કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હિતેશ આદિત્ય એડવાન્સ સાયન્સ સ્કૂલ. બરાબર છે. આપણે આના પહેલાં એક ગણિતનો વિડીયો બનાવ્યો જેમાં તમને એવું સમજાવવામાં આવ્યું કે ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા. હવે આપણે આજે વિજ્ઞાનના વિશે થોડુંક સમજીશું. હવે તમને ખબર જ છે પ્રમાણે તમે આદિત્ય એનઆરપી એવી પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરેલી હશે. કોઈએ ન કરેલી હોય કે જે લોકો હજુ નવા છે તો આ પ્રમાણે તમને આદિત્ય એનઆરપી ગ્રુપ કરીને એપ ડાઉનલોડ કરી લેવાની. એનો ફાયદો શું છે તો એમાં આપણે જે બનાવેલા આ 4 પેપર સેટ છે જેમાં દરેક વિષય છે એમાં ગણિત અને વિજ્ઞાનના પેપર સેટ મેં બનાવેલા છે. એ પેપર સેટનું સોલ્યુશન એ તમને એપ પર જોવા મળશે. કે તમને કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો સોલ્યુશન એપ પરથી મળશે. પેપર સેટ આપણે પાદરા તાલુકાની અંદર 3600 થી 4000 કોપી વેચેલી છે. એ 3600 થી 4000 કોપી જે વેચેલી છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સને ફાયદો થાય. અને એમાં પેપર નંબર 3 અને 4 ગણિતમાં પણ પેપર નંબર 3, 4 અને વિજ્ઞાનમાં પણ પેપર નંબર 3 અને 4 એ તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. હવે એટલા માટે હું કહું છું કે મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે મારું નામ હિતેશ સર છે, હિતેશ શાહ, અને વડોદરા માજલપુરથી અહીંયા હું આદિત્ય સાયન્સ સ્કૂલમાં 9 વર્ષથી ભણાવું છું. જ્યારથી આદિત્ય સાયન્સ સ્કૂલમાં ધોરણ 9 અને 10 શરૂ થયું ત્યારથી ગણિત અને વિજ્ઞાન એમ બંને વિષયો અહીંયા હું ભણાવું છું. બરાબર. અને ઓવરઓલ મેં 1991થી ભણાવવાનું શરૂ કર્યું. એ તમે વિચારો કે એજ્યુકેશન ફિલ્ડની અંદર હું 34 વર્ષથી કાર્યરત છું. એટલે કોઈ પણ ટીચરનો 34 વર્ષનો જે અનુભવ હોય એ ઘણો સારો કહેવાય. તો એ પ્રમાણે તમને આમાં ઘણો ફાયદો મળશે. તો આ તમારા બેનિફિટ માટે જ વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે વિજ્ઞાન વિશે વાત કરીશું. આપણે ગણિત અને વિજ્ઞાન બંનેમાં બોર્ડની અંદર 100 માંથી 100 માર્ક્સ આવેલા છે. આપણે આદિત્ય સાયન્સ સ્કૂલમાંથી 99, 98 તો દર વર્ષે આવે છે. અને સાથે બોર્ડમાં બીજો નંબર ખત્રી વૃંદા તમને ખબર જ હશે જે આપણી સ્કૂલમાંથી આવેલી છે. સહમનનના બોર્ડની અંદર 100 માંથી 100 માર્ક્સ સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવેલા. આજે આપણે જે વિડીયો બનાવેલો તે બેઝિક મેથ્સનો હતો. આની અંદર આપણે વિજ્ઞાનની વાત કરીશું. વધારે ટાઈમ નથી બગાડતા, 10 જ મિનિટનો વિડીયો થશે. તમે શાંતિથી અહીંયાથી ધ્યાનપૂર્વક જોજો અને ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે મેળવાય, કયા ટોપિક તમારે વાંચવામાં તૈયાર કરી દેવાના એ અઠવાડિયાની અંદર તમે તૈયાર કરી દેશો તો પાસિંગ માર્કની ઘણો સારો સ્કોર કરી શકશો. તો અહીંયા તમે બોર્ડ પર દેખાય છે તે પ્રમાણે વિકલ્પ વિના ગુણભાર અને વિકલ્પ સાથેના ગુણભાર. હવે જનરલ વિકલ્પ થઈ ગયો છે એટલે તમારે 13 માંથી 9 પ્રશ્નો સેક્શન બીમાં લખવાના, સેક્શન સીની અંદર 9 માંથી 6 લખવાના, સેક્શન ડીની અંદર 8 માંથી 5 લખવાના. તો એ જે ઓપ્શન તમને મળે છે એના લીધે તમને ફાયદો થાય કે તમે સેમ ચેપ્ટરના 2-3 ક્વેશ્ચન કવર કરી શકો. એમાં તમારે ભાર આપવાનો છે. આ મેં સર્કલ કરેલા છે એ તમને દેખાતા હશે અને એનું અલગ ચેપ્ટર નંબર સાથે લખેલું છે. બરાબર. હું બોલું છું તમારે ગણિતમાં સમજાવ્યું તે પ્રમાણે કાગળ પેન લઈ લો, વિડીયો અહીંયા પોઝ કરી દો અને કાગળ પેન લઈને નોટડાઉન ખાસ કરી દેજો. એટલે વારે ઘડીએ વિડીયો જોવો પડે નહીં. બરાબર. તો બધાએ નોટ પેન લઈ લીધું હશે માનું છું. ચેપ્ટર નંબર 2 એનું 10 માર્કનું વેઇટેજ એસિડ, બેઝ અને ક્ષાર. એની અંદર તમારે બધી જ બનાવવાનો તૈયાર કરી દેવાની. ધોવાનો સોડા, ખાવાનો સોડા, વિરંજન ચૂર્ણ, પ્લાસ્ટર ઓફ પેરિસ, ક્લોરાલ્કલી પદ્ધતિ. કારણ કે સેક્શન ડીમાં 4 માર્કના પ્રશ્નો પૂછાય છે. અને તમે જૂના બોર્ડના પેપરો જોશો તો તમને બધી બનાવવાનો એક યા બીજી દરેક પેપરમાં પૂછે જ છે. આપણે પણ જે પેપર સેટ બનાવેલા છે એની અંદર એ બધી વસ્તુઓ કવર કરેલી છે. એ જ રીતે અહીંયા હવે ચેપ્ટર નંબર 3 ધાતુ અધાતુ એ પણ 10 હતા. એટલે 10 ને 10 20 માર્ક એના. પછી ચેપ્ટર વાઇઝની વાત કરીએ. ટોટલ તમે ખાલી જોઈ લો 14 માર્ક જૈવિક ક્રિયાઓ, 5મું ચેપ્ટર. બરાબર. પછી સજીવો પ્રજનન કરે તે કરે 10 માર્ક. પછી 8, 9 અને 10 માર્ક ફિઝિક્સના પ્રકાશ પરાવર્તન પ્રક્રિયાઓ, માનવ આંખ રંગબેરંગી દુનિયાવાળું અને વિદ્યુતનું ચેપ્ટર. અને પર્યાવરણ જે સૌથી સહેલું ચેપ્ટર ઓઝોન વિશે આવે અને કચરાની પદ્ધતિ વિશે આવે 10 માર્ક. તમે જો ખાલી આ 7 ચેપ્ટર જો ફરી બીજું, ત્રીજું, 5મું, 7મું, 9મું, 10મું, 11મું અને 13મું ખાલી આ 4 ને 3 7 પર્યાવરણને ગણીએ તો 8 ચેપ્ટર સાથે 81 માર્ક થઈ જાય સીધા. એટલે તમારા ટોટલ 13 ચેપ્ટરમાંથી તમે 7 કે 8 ચેપ્ટર તૈયાર કરો ફૂલ માર્ક આવે. એટલે પાસ થવાનું જે રીતે ગણિતના સબ્જેક્ટ
સમજાવેલું. 26 માર્કે પાસ, સ્કૂલમાંથી 20માંથી તમને માર્ક્સ આપે. 26 માર્ક હવે તમે આમાંથી કેટલા ઇઝીલી મેળવી શકો? 24 માર્કના હેતુલક્ષી હોય. આ બધું તમારા માટે છે અને તમે ઓછી મહેનતે વધારે સારા માર્ક લાવો તે છે. તો આપણે ચેપ્ટર વર્ષની વાત કરીએ તો ચેપ્ટર 3માં કોપર ધાતુનું શુદ્ધિકરણ આવશે અને સાથે ક્ષાર વિશે. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બાકી ધાતુઓ, અધાતુઓ, એના રાસાયણિક ગુણધર્મો, એની અંદર ઘણા બધા ટોપિક છે. ધાતુની એસિડ બેઝ સાથે પ્રક્રિયા, ધાતુની પ્રક્રિયાઓ, પાણી સાથે પ્રક્રિયાઓ, ધાતુઓ ધાતુ થઈને મિશ્ર ધાતુ બનાવે. બરાબર, ચેપ્ટર વાઇઝ ડિટેલિંગ તમને ખબર જ છે. બધું બહુ ડિટેલિંગ આપણે કરતા નથી. જૈવિક ક્રિયાઓ ખાસ તૈયાર કરવાનું 14 માર્ક. બધાનું તૈયાર હશે. પાચન તંત્ર મનુષ્યનું, હૃદયની ટૂંકનોંધ, શ્વસન તંત્રની ટૂંકનોંધ, કિડની ઉત્સર્જન તંત્ર વિશે, બરાબર, મૂત્ર નિર્માણવાળી ક્રિયા, અમીબાની ટૂંકનોંધ કરી લેવાની 3 માર્કની. હજુ પણ વિજ્ઞાનની અંદર તમે લોકોએ આકૃતિ પ્રિપેર ના કરી હોય તો એક નક્કી કરો દિવસ, ધારો કે આવતીકાલ અથવા તો રવિવાર છે, 3 દિવસે તમે નક્કી કરી શકો કે વિચારો હવે હું અહીંયા આ અડધો કલાક, 1 કલાક, 2 કલાક વિજ્ઞાનમાં આવતી બધી જ આકૃતિ દોર્યા કરો. સળંગ બેઠા બેઠા બીજું કશું જ નહીં કરવાનું, આકૃતિ દોર્યા કરવાની. બહાર ભલે બીજે વાંચવું હોય, ભલે ગાળાનો વાંચતા હોય, આકૃતિ દોરવાનો કોઈ વાંધો ના કરે. આકૃતિનો 1.5 માર્ક છે. 4 માર્કનો પ્રશ્ન હોય, 1.5 માર્ક આકૃતિનો મળે, 20 માર્ક લખાણના મળે. હવે તમે આકૃતિ વ્યવસ્થિત ના દોરો તો તેની અંદર તમારા માર્ક્સ કપાય. એટલે આકૃતિની ખાસ પ્રેક્ટિસ કરવાની. એવો રોજ 1.5-2 કલાક તમારે શેમાં ફાળવવાના? તો 1.5-2 કલાક તમારે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી વાંચવામાં ફાળવવાના. એ જ રીતે તમે આવો તો સજીવો પ્રજનન કઈ રીતે કરે? સ્ત્રીનું પ્રજનન તંત્ર, પુરુષનું પ્રજનન તંત્ર, ઋતુસ્રાવ વિશે, યૌવન આરંભે, યુવાનોમાં એટલે કે યુવતીઓમાં ફેરફાર થાય, છોકરીઓમાં અથવા છોકરાઓમાં ફેરફાર થાય. આ બધા પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 વાર તમે વાંચો યાદ રહીએ. આકૃતિ સાથે 10 માર્કનું તૈયાર કરી દેવાનું. એના પછી આપણે પ્રકાશ પરાવર્તન ક્રિયા, એના 8 માર્ક છે. પ્રકાશમાં પરાવર્તન વિશે વિચારીએ તો ત્યાં બધી અરીસા વિશે વાત આવે અને વક્રીકોણ વિશે વિચારીએ તો બધી લેન્સ વિશે વાત આવે. તો લેન્સ અને અરીસા એને લગતા બધા પ્રશ્નો તમે તૈયાર કરી દો એટલે તમારો આખું ચેપ્ટર તૈયાર. માનવ આંખ ખાસ ટૂંકમાં તૈયાર કરી દેવાની. 4 માર્કમાં આંખની આકૃતિ સાથે માનવ આંખ ટૂંકમાં લખી પૂછાય. લઘુ દ્રષ્ટિની ખામી આવે, ગુરુ દ્રષ્ટિની ખામી આવે. પ્રેસ બાયફોકલ લેન્સ, ડબલ જે અંતર્ગોળ અરીસા પણ જોઈએ, બહિર્ગોળ પણ જોઈએ, બંને લેન્સ જોઈએ, બંને લેન્સ પહેરવા પડે. બરાબર, તો એ વિદ્યુતનું ચેપ્ટર એ પણ 10 માર્ક અને પર્યાવરણને કહું તે પ્રમાણે 10 માર્ક. વિદ્યુતના ચેપ્ટરમાં પણ તમને ઘણી ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એમાં ઓહમનો નિયમ આવે. ઓહમનો નિયમ આકૃતિ સાથે 4 માર્ક અને ચાર્ટ દોરી દેવાનો. બરાબર, બધા સહેલા પ્રશ્નો છે. આટલું સિલેક્ટેડ વસ્તુ તમે તૈયાર કરો. ફરી વારંવાર કહીશ, એપ ડાઉનલોડ કરો. સોલ્યુશન લખેલું છે, પેપર સોલ્યુશન છે આખું. આપણી પાસે ક્વેશ્ચન પેપર છે. એ 4 ક્વેશ્ચન પેપર 3જા અને 4થા નંબરનું ખાસ તૈયાર કરશો તો તમને આ બધી ડિટેલ એમાંથી મળી જશે. તમારું જે 80 માર્કનું પેપર છે એ ખરેખર કેટલા માર્કનું છે? જનરલ ઓપ્શન સાથે 109 માર્ક ઓપ્શન સાથે. એટલે આપણે ઓપ્શન સાથેનું સિલેક્ટ કરેલું છે. ઓપ્શન વગર માર્ક ઓછા છે, પણ આપણને જ્યારે 7ની જગ્યાએ 10 માર્કનું ચેપ્ટરમાં આવડતું હોય તો એ ચેપ્ટરના આપણે બધા પ્રશ્નો કવર કરી લઈએ તો કોઈ ટેન્શન આવે નહીં. ઓછી મહેનતે વધારે આપણે સારા માર્ક કવર કરી શકીએ. જનરલ ઓપ્શન જે બોર્ડની બ્લુપ્રિન્ટ છે એનો સારામાં સારો ફાયદો આ રીતે લઈ શકાય. બરાબર, એટલે ઓબ્જેક્ટિવ ખાસ તૈયાર કરજો. અને 8, 9 અને 10 અહીંયા 3 ચેપ્ટર એવા છે જેનું વેટેજ 9માં 10માં 11માં 8, 9 અને 10 માર્કનો છે. એટલે એ 3 ચેપ્ટરની અંદર જે વેટેજ છે ફિઝિક્સ કહેવાય, ભૌતિક વિજ્ઞાન, આ 2 ચેપ્ટર જીવ વિજ્ઞાન, બાયોલોજી, આખું બાયોલોજી તૈયાર કરી દો તો એ બેસ્ટ છે. પર્યાવરણ પણ બાયોલોજીના છે અને આ બંને રસાયણ વિજ્ઞાનના. કેમિસ્ટ્રીની અંદર તમારે શું કરવાનું? પહેલા સંજ્ઞાઓ તૈયાર કરી દેવાની. H હાઇડ્રોજન, H હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, C કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એ પ્રમાણે 1 થી 20 જે તમે 9મા ધોરણમાં તૈયાર કરેલું એ તૈયાર કરી દેવાનું. એ તૈયાર કરો એટલે ફટાફટ સમીકરણ તમને આવી જાય. સમીકરણ ના આવે તો આપણે ઇંગ્લિશના સ્પેલિંગ 5 લખીએ એટલે સમીકરણ લખીને તૈયાર કરી દેવાનું. હજુ પણ ઘણો ટાઈમ છે અને એની અંદર આ સિલેક્ટેડ વસ્તુ તૈયાર કરીને તમે બેસ્ટ રિઝલ્ટ જનરેટ કરી શકો છો. તો ગણિત અને વિજ્ઞાન આ બંનેના વિડીયો મારા જે છે બનાવેલા એ ખાસ જોજો. અને બંને વિડીયો માટે અદિતિ એન્ડ અરબી સાયન્સ સ્કૂલ હિતેશ સર એ તમે નાખશો એટલે તમને બધા જ વિડીયો મળી રહેશે. આ સાથે અત્યારે વિજ્ઞાનનું જે કંઈ છે એ હું અહીંયા સંપૂર્ણ પૂરું કરું છું. બધાને